તો ભાગવતની અંદર ભગવાન જ્યારે વામન અવતાર લઈ અને પ્રગટ થયા અને બલિ મહારાજના યજ્ઞમાં ગયા, તો બલિ મહારાજના યજ્ઞમાં જઈ અને ભગવાને બલિ મહારાજને બંદી બનાવી અને બલિ મહારાજનું સર્વસ્વ જ્યારે એમણે લઈ લીધું, એ સમયે એ સભામાં પ્રહલાદ મહારાજ પ્રગટ થયા છે, જે મહારાજ બલિના દાદા છે. પ્રહલાદ મહારાજ જ્યારે એ સભામાં આવ્યા ત્યારે એમણે આવી અને ભગવાનને કીધું કે પ્રભુ, આજે મને એવું લાગે છે કે તમે અમારા કુળ ઉપર કૃપા કરી છે. આ બલિનું તમે સર્વસ્વ લઈ લીધું છે, એટલે હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારી કૃપા થઈ ગઈ છે એની ઉપર. કેમ? તો કે આજે રાજલક્ષ્મી એને પ્રાપ્ત થઈ છે ને, એ પણ પ્રભુ તમારી કૃપાથી મળી હતી, અને આજે એની પાસેથી છીનવાઈ ગઈ છે, તો એમાં પણ તમારી કૃપા છે. પ્રહલાદ મહારાજનું વચન છે. હવે જો આપણી પાસે કોઈ વસ્તુ હોય અને એ વસ્તુ જ્યારે કોઈ લઈ લે અથવા કોઈ પણ રીતે સમય કાળ એને છીનવી લે, તો આપણા મનમાં એક એવો ભાવ જાગે કે હવે કૃપા આપણી ઉપર રહી નથી. કારણ કે આપણે કૃપાનું માપદંડ જે છે, કૃપાને કેવી રીતે જોઈએ છીએ? કેવલ ભૌતિક વસ્તુ કે ભૌતિક સુખના દ્રષ્ટિમાં. પણ ભગવાન કહે છે, પ્રહલાદ મહારાજે જ્યારે આ વાત કરી ત્યારે ભગવાન કહે છે, બ્રહ્મન યમ અનુગૃહણામિ તદ્વિશો વિદુનોમ્યહમ યન્મદઃ પુરુષ સ્તબ્ધો લોકમ મામચાવ મન્યતે. કહે છે, હે બ્રહ્માજી, એ સભામાં પ્રહલાદ મહારાજ આવ્યા, બ્રહ્માજી ઇત્યાદિ બધા ઉભા. બ્રહ્માજીને સંબોધિત કરી અને ભગવાન કહે છે, બ્રહ્મન, હે બ્રહ્માજી, યમ અનુગૃહણામિ, હું જેની ઉપર કૃપા કરું છું, તો મારી કૃપાનું સ્વરૂપ કેવું છે? આ કૃપા કેવી છે? તો ભગવાન કહે છે, હું એની બધી ધન સંપત્તિ છીનવી લઉં છું. તમે વિચાર કરો, ભગવાનની કૃપા શું છે? ભગવાન કહે છે, હું જેની ઉપર કૃપા કરું એનું બધું લઈ લઉં છું, એનું બધું છીનવી લઉં છું. કારણ યન્મદ, જ્યારે મનુષ્ય ધનથી ઉન્મત્ત થઈ જાય ત્યારે એ મારો પણ તિરસ્કાર કરે છે, અને મારા જે અંશ છે જીવ, એનો પણ તિરસ્કાર કરે છે. એટલે જુઓ, જેને જેને અભિમાન થઈ ગયું હોય, મદ જેની અંદર આવે છે ભોગોનો, ઐશ્વર્યનો, તો આ બધામાં શું થાય છે? ભગવાનને માનવાનું પહેલા બંધ કરી દે. તમે જુઓ, ધન ન હોય ને ત્યારે થોડી થોડી શ્રદ્ધા હોય, થોડુંક માનતા હોય, પણ પછી જ્યારે વધી જાય ને બહુ, પછી કહી દે કે હવે તો અમે છીએ જે છીએ, બધું અમે કંટ્રોલ કરીએ છીએ, અમે આટલા લોકોને રોજગાર આપીએ છીએ, અમે આટલાની રોજી રોટી આપીએ છીએ. ભગવાન થોડી દેવા આવે છે, અભિમાન. એટલે અહીંયા સ્પષ્ટ ભગવાન મદ શબ્દ પ્રયોગ કરે છે. યન મદ, જ્યારે આ મદથી ઉન્મત્ત થાય, ભગવાન કે મારો તિરસ્કાર કરે છે, અને સાથે સાથે જે અંશરૂપ જીવ છે ને કે સંસારમાં જે બીજા જીવો છે એનો પણ તિરસ્કાર કરવા લાગે છે. અને એટલા માટે ભગવાન અહીંયા સમજાવે છે કે કૃપાનું સ્વરૂપ શું છે. કૃપા એ નથી જેને આપણે સમજીએ છીએ અથવા આપણે માનીએ છીએ. ભગવાન જેને કૃપા કરી રહ્યા છે એનું સ્વરૂપ કંઈક અલગ છે. મોટા મોટા લોકો આની અનુભૂતિ નથી કરી શકતા. એને ખબર જ નથી કૃપા કહેવાય કોને. બસ ખાલી વાણીમાં આપણે બોલતા હોય છે નથી, છે નથી, વ્યવહારિક રૂપમાં. અને એટલા માટે ભગવાને વામન રૂપ ધારણ કરી અને અનુગ્રહપૂર્વક આ વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. બલિ મહારાજનું બધું જ છીનવી લીધું, બલિ મહારાજને બંદી બનાવી લીધા. પણ બલિ મહારાજ કહે છે, પ્રભુ, આ તમારો સૌથી મોટો અનુગ્રહ છે મારી ઉપર. કેમ? કારણ કે આપવા વાળા તમે છો.
મને આજે ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું એ પણ તમારી કૃપાથી થયું છે, અને આજ લઈ લીધું છે તો એ પણ તમારી કૃપા છે. આમાં મારું કંઈક હિત હશે તો જ તમે લીધું હશે ને. અને પ્રહલાદ મહારાજે તો આ વાત પહેલા જ કહી દીધી કે પ્રભુ આ તો તમારી કૃપા છે. પણ જો આત્મતત્વને યથાર્થ રૂપમાં જાણવા વાળા જે લોકો છે એ આ વાતને સમજે છે. પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અમારી ઉપર કૃપા કરી, અમારી ઉપર દયા કરી છે, તો અશુભ વસ્તુમાં પણ શુભનું જે દર્શન કરી શકે આનું નામ ભક્ત છે. આપણી સાથે કોઈ વિપરીત ઘટનાઓ પણ જીવનમાં બને, અને એ વિપરીત ઘટનાઓમાં પણ જો આપણને ભગવાનની કૃપાનું દર્શન થાય તો સમજી લો કે આપણે ભક્ત છીએ, આપણે કંઈક તત્વને જાણીએ છીએ. પણ અજ્ઞાન જો હોય ને તો હર વખતે રોતા જ હોય, અમારી હારે આમ કેમ થઈ ગયું, અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી. હવે તમને તમારા પૂર્વ જીવન યાદ નથી, નકર ખબર પડે કે આપણે હું કરીને આવ્યા છીએ. અત્યારે થોડાક સુધર્યા હોય આ જન્મમાં તો એમાં તો અમે કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું જ નથી, પેલા કરી નાખ્યું છે કોણ ભરશે ભાઈ? છે ને, આપણે કેવલ એક જન્મનો વિચાર, એક જીવનનો વિચાર કરીએ છીએ, પણ એવું નથી કે આપણે કોઈનું અહિત નથી કર્યું. અનંત જન્મોમાં અનંત જીવોના અહિત કર્યા છે આપણે. અને એટલા માટે ભગવાન પ્રહલાદ મહારાજના કથનનું સમર્થન કરતા કહે છે કે જેની ઉપર હું કૃપા કરું સૌથી પહેલા એના ધન વૈભવનું હરણ કરી લઉં છું. ઐશ્વર્યથી ઉત્પન્ન જે અભિમાન છે એની અંદર આ અભિમાનનો હું નાશ કરી દઉં છું, અને ત્યારબાદ એને હું કૃપા આપું છું. ભગવાનની કૃપાની આ થોડીક વિચિત્ર રીત છે. તો એક પ્રશ્ન મનમાં એ થાય કે હારું જો ભગવાન આપણું બધું લઈ લેતા હોય તો આ ધંધો કરાય નહીં. આ બધા એમ કહે છે ભક્તિ કરો, ભજન કરો. એ જો ક્લિયર ભાગવતમાં ભગવાન કહે છે કે જેની ઉપર કૃપા કરી છે એનું બધું હરણ કરી લઉં, તો પ્રશ્ન એ છે કે તો ભજન કરવું કે ન કરવું? આ શ્લોક વાંચીને તો કદાચ આપણી ગાડી ઊભી રહી જાય. ક્યારું છે એ બધું વયું જાય એટલો ઓછો થાય, માંડ માંડ ભેગું કર્યું છે આટલું. પણ જો ભગવાન જે કંઈ કહેતા હોય ને એની પાછળનો મર્મ, શાસ્ત્રોના જે શ્લોકો છે ને એની પાછળના સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. ભગવાન એ કહી રહ્યા છે કે હું ધન સંપત્તિ લઈ લઉં છું, શું કામ? તો એનું કારણ ભગવાને આપ્યું છે કે આ ધન અને ઐશ્વર્યના કારણે જે મદ, જે અહંકાર ઉત્પન્ન થાય છે એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન કહે છે હું આ કૃપા કરું છું. એટલે અસલી મુદ્દો એ છે કે અભિમાન ન હોવું જોઈએ કોઈ વસ્તુ, ન કેવલ ધન. આપણને જે કાંઈ વસ્તુ આ સંસારમાં પ્રાપ્ત થઈ છે એનું અભિમાન ન હોવું જોઈએ. જો અભિમાન આવ્યું તો ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તમાં અભિમાનને સહન કરતા નથી. અને જો અહંકાર આવી ગયો તો એ કોઈને કોઈ લીલા દ્વારા ભગવાનની અભિમાનને તોડી નાખશે. જેવી રીતે અહીંયા બલી મહારાજ કહેતા હું ત્રિલોકીનો સ્વામી છું. ભગવાન કે છે મારું અને તું માલિક બની ગયો છે. હાલાકી બલી મહારાજ ભક્ત છે, બોલે ભક્તમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ. અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને બલિનું સર્વસ્વ છીનવી અને બલિના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે. તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી. આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી. ભાગવત શું કહે છે? એ ધનનો જે મદ છે, એનું જે અભિમાન છે, જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ, આ મૂળ સમસ્યા છે. ધન સમસ્યા નથી. અને જો ધન સમસ્યા હોત તો અર્જુનને સંન્યાસ લેવો હતો, એને રાજા શું કામ બનાવ્યા ભગવાન? જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે, કેટલા કેટલા રાજાઓ જે છે, પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે, આ ભગવાનના ભક્તો છે. સમસ્યા ધન નથી, ધનની જે આસક્તિ છે, ધનનું જે એટેચમેન્ટ છે ને, આ મૂળ પ્રોબ્લેમ છે. અને અહીંયા લોકો એવું માને છે કે નહીં ધન સમસ્યા છે. અરે ભાઈ, ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કહે કે આ છોડો. તો અર્જુનને શાબાશી આપી હોત, નહીં તારો નિર્ણય બરાબર છે, યુદ્ધ હું કામ કરવું છે? રાજ્ય માટે જંગલમાં વયો જા, સાધુ બની જા.
આ ઉપદેશ નથી ગીતાનો. એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને ત્યારે આપણે ઘણું ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ. ધન દોષ નથી, ધનની આસક્તિ દોષ છે. અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે. પાપનું મૂળ જે છે ને એ શું છે? આસક્તિ છે, એટેચમેન્ટ. કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ જે છે, આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે, આ પ્રોબ્લેમ છે. સંસારમાં રહ્યો, ધન કમાવો, પરિવાર સાથે રહ્યો, સમાજમાં રહ્યો, પણ એનાથી લિપ્ત ન થાવ. જે ગીતામાં કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કર્મ કરવામાં લિપ્ત ન થવું અને કર્મના ફળમાં સ્પૃહા ન થવી. કર્મના ફળની ઈચ્છા નહીં થવી. ઈચ્છા અર્થાત એમાં આસક્તિ ન થવી. સ્પૃહાને આસક્તિ કહે છે. તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે એ ક્યારેય બંધનમાં આવતો નથી. તો બલિ મહારાજને એક અભિમાન હતું, થોડું એવું અંદર નાનું એવું. એટલું નહોતું કે બલિ ભક્ત મટીને અભિમાની થઈ ગયા હતા. એક થોડું એવું અહંકારનું એક અંકુરણ થયું એના હૃદયમાં કે આ ત્રિલોકી મારી છે અને હું એનો સ્વામી છું. તો ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચામ જગત્યામ જગત. આ વિશ્વ તો ભગવાનનું છે. ઈશાવાસ્યમ બધું ભગવાનનું છે અને આ કહે છે મારું છે. તો ભગવાન કે આમાં લોચો છે. અને આ અભિમાન જો વધે તો પછી પ્રોબ્લેમ એવો થઈ જાય કે આ પછી ભક્તને હાચવવો અઘરો પડી જાય, હે ને? અહંકાર વધી જાય તો. એટલે ભગવાને કીધું આના અહંકારનું છેદન કરવું છે. તો એ બલિનું સર્વસ્વ લઈને પણ ભગવાને એની ઉપર કૃપા કરી છે. ન કેવલ બલિ મહારાજ, ઇતિહાસમાં એવા અનેક ભક્તોના ઉદાહરણો તમને મળશે કે જેને જેને થોડું અભિમાન થઈ ગયું ને તો ભગવાન પોતાના ભક્તનું અભિમાન સહન કરતા નથી. દ્વારિકામાં પણ એવું થયું. દ્વારિકામાં સત્યભામાજીને અભિમાન એ હતું કે ભગવાનની 16,108 રાણીઓ છે, પણ ભગવાન કરે તો એ જે હું કહું એને, કારણ કે સ્વરૂપમાં નહીં હતા અને ક્ષત્રિય સ્વભાવ, તો યુદ્ધમાં પણ ભગવાનની સાથે જ હતા. તો સત્યભામાને થયું કે આપણા કંટ્રોલમાં છે કૃષ્ણ. અને બીજું ભગવાનનું સુદર્શન ચક્ર. એને થયું કે હું ન હોય ને તો પછી ભગવાન કોઈ યુદ્ધ ન લડી શકે. મારી વગર ભગવાનનું કામ હાલે નહીં. જ્યાં જરૂર પડે ને આપણે કામ કરીએ છીએ ભગવાન. સુદર્શન ચક્રને અભિમાન થયું. અને ત્રીજું અભિમાન થયું ગરુડજીને, ભગવાનનું વાહન. એ કે આપણે ન હોય તો આટલી ગતિ કોણ આપે ભગવાનને? એને મનની ગતિથી ઉડે છે ગરુડ. કદાચ મનની ગતિ પણ સ્લો છે, આટલી સ્પીડ છે ગરુડજીની. તો ગરુડજીને થયું કે ભગવાન નહીં તે હું વહન કરું છું. આખો સંસારને ભગવાન વહન કરે અને ભગવાનને ગરુડજી કે હું વહન કરું છું. ભગવાનને થયું ત્રણેય રહે છે દ્વારિકામાં અને ત્રણેયને અભિમાન થયું છે, આનું ઉતારવું પડશે. હનુમાનજી મહારાજને કીધું કે એક કામ કરો, તમારે અહીં આવવાનું છે. ભગવાને સૂચના એને આપી, ગરુડજીને મોકલ્યા. કિમપુરુષ વર્ષની અંદર જાઓ અને હનુમાનજીને બોલાવીને લાવો ત્યાંથી. ગરુડજી કે એમાં હું વાંધો, હમણાં જઈને આવું. સુદર્શન ચક્રને આદેશ આપ્યો, કોઈની એન્ટ્રી ન થવી જોઈએ દ્વારિકામાં. અહીં ગેટ ઉપર ઉભા રહી જાય, મહેલના ગેટે રાખી દીધા એને. અને સત્યભામાજીને કીધું અહીં મારી બાજુમાં બેસી જાઓ. સિંહાસન ઉપર બેસાડ્યા એને. હવે ગરુડજી જ્યારે હનુમાનજી મહારાજ પાસે ગયા, ગરુડજીએ કીધું કે આવો ને દ્વારિકા, જરી ભગવાન યાદ કરે છે તમને. હનુમાનજી મહારાજ કે થોડું કામ છે મારે, આ કથા મારો પાઠ ચાલે છે, પૂરું થાય પછી હું આવું, તમે જાઓ. ગરુડજી કે દ્વારિકા ક્યાં, કિમપુરુષ વર્ષ ક્યાં? હવે તમે ન્યાથી ન્યા પહોંચો ત્યાં સુધીમાં તો કેટલો સમય લાગી જાય. એક કામ કરો ને, મારી ઉપર બેસી જાઓ, એટલે હું જ તમને હમણાં એક પાંખ પપડાવું અહીંથી સીધો દ્વારિકા. હનુમાનજી કે મેં કીધું ઈ કરો, તમે જાઓ, હું હમણાં આવું છું. પણ ગરુડજી કે કેમ પોગશો તમે? હવે એને એની ગતિનું અભિમાન હતું કે ભાઈ મારી ઉપર જો તમે આવશો તો હું હમણાં પોગાડી દઉં. હનુમાનજી કે ટેન્શન લો માં, તમે જાઓ, હું પહોંચું છું ત્યાં. ગરુડજી દ્વારિકા આવે, આ બાજુ હનુમાનજી મહારાજ એની પહેલા પહોંચી આવી અને જેવા એન્ટર થવા ગયા એટલે સુદર્શન ચક્ર એને રોક્યા હનુમાનજી મહારાજને, તમે અંદર નહીં જઈ શકો, ભગવાનનો આદેશ છે, કોઈને એન્ટ્રી નથી અંદર.
તો સુદર્શન ચક્રએ કીધું કે હું તો ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, ભલે પણ અંદરથી એક અભિમાન હતું કે ભાઈ મારી આગળ તો કોનું બળ કામ કરે. ખબર નથી ને કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે. હનુમાનજી મહારાજ કે અંદર જવા દે મને, લંકીની રોક્યો તો ત્રેતામાં મને, રામાયણની થાંભળી કે સુદર્શન તો સુદર્શન છે કે નહીં જવા દઉં. હનુમાનજીએ એને સૂર્યદેવને જે ગળી એકતા હોય તો સુદર્શન શું છે એના માટે લઈને મોઢા મૂકી દીધું. એને સાઈડમાં ઓલા માવો ચડાવી દેતા હોય ને ચડાવી દીધું સાઈડમાં. અને આવ્યા હનુમાનજી મહારાજ અંદર. હવે હનુમાનજી મહારાજ એવા અંદર આવતા હતા તો ભગવાને સત્યભામાને કીધું કે તમે છે ને સીતાજીનું રૂપ લઈ લો, સીતાજી બની જાવ તો રેડી રહે. કારણ કે હનુમાન આવે છે ને એને તો રામરૂપના દર્શનની આદત છે. તો ભગવાને રામરૂપ લીધું અને સત્યભામા સીતાજી. હનુમાનજી મહારાજે આવીને પ્રણામ કર્યા. ભગવાને પૂછ્યું તને રોક્યો નહીં કોઈ? હનુમાનજી મહારાજ કે કોણ રોકે? સુદર્શનને મેં ઊભો રાખ્યો તો અહીંયા ગેટ ઉપર. ઈ છે ક્યાં? મોઢામાં જ કાઢીને દીધું, હાલ્યો તમારું ચક્ર. હનુમાનજી મહારાજ એટલે સુદર્શનનું અભિમાન ત્યાં પૂરું થઈ ગયું. અને એટલી વારમાં ગરુડજી પહોંચ્યા ત્યાં. ગરુડજીએ જોયું હાલે હનુમાનજી તો આપણી પહેલા આવી ગયા, આવી નથી ગયા, લેન્ડિંગ કરીને એક લીલાઈ કરી નાખી. એને તો ગરુડજીનું અભિમાન એમાં ઓગળી ગયું, મારી ગતિ સૌથી તેજ છે. એને તો પવન પુત્ર છે. તો હનુમાનજી આ બેયનું અભિમાન તોડ્યું, ભગવાનને પ્રણામ કર્યા અને ઉપર જોયું. હવે ભગવાને રામ રૂપ લીધું ને એમાં એક પ્રોબ્લેમ એ થઈ ગયો કે બધું એકદમ ભગવાન રામ જે છે એ જ સ્વરૂપ, કારણ કે રામ એ જ છે. ધનુષ નો લીધું, વાસળી જે હતી એમનામ રહી ગયા, કમરમાં હતી તો ધનુષ આવ્યું નહીં, વાસળી રહી ગઈ. હનુમાનજી આમ ઊભા થયા ને જોયું તો નજર વાસળી ઉપર. તે હનુમાનજીએ પૂછ્યું એ કે પ્રભુ આ ધનુષ છોડીને આ ધંધો ક્યારે ચાલુ કર્યો? એ કે આપણે આ કંઈક વિચિત્ર લાગે છે મને. અને એટલામાં બાજુમાં નજર પડી તો સત્યભામાને એમ થયું હું તો સીતાજીના રૂપમાં છું ને. એણે કીધું કે માતા સીતાને છોડીને દાસી કોણ બિહારી બાજુમાં? ઈ હવે તો સત્યભામાને થયું કાંઈ બેહવું વયું જવું ઈ કે. અને આ રીતે ભગવાને હનુમાનજી મહારાજના માધ્યમથી દ્વારિકામાં ત્રણેયના અભિમાનનો ભંગ કરાવી દીધો. જો સાક્ષાત ભગવાનના સંગમાં રહેવા છતાં ક્યારેય પણ જો એના ભક્તમાં થોડો અભિમાનનો અંશ પણ દેખાય, ભગવાનને આ પસંદ નથી. અને એટલા માટે ભગવાન એના જીવનમાં કોઈ એવી ઘટના લાવે કે એકવાર એ અભિમાન નીકળે ને પછી ફરીથી અભિમાન કોઈ દી એના જીવનમાં આવે નહીં, અંદર પ્રવેશ ન કરીએ. બલિ મહારાજની અભિમાન હતું કે આપણે ત્રિલોકીના સ્વામી છીએ. 2 પગમાં બધું લઈ લીધું પછી પૂછ્યું બોલ બલિ કોણ છે સ્વામી? હવે એ કે પ્રભુ તમે જ છો, અમે ભાડે રાખ્યું હતું. એ કે ખાલી અસલી સ્વામી તો તમે જ છો. આ બધું લઈ લીધું છે પણ તોય કૃપા કરી છે. મૂળ વાત મારી તમને સમજાવી છે કે ભગવાન જે કહી રહ્યા છે બલિ મહારાજને કે હું બધું છીનવી લઉં છું, તો એ અહંકારને છીનવે છે ભગવાન, સંપત્તિને. એને શું કરવી છે? લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ. હજારો હજારો અનંત લક્ષ્મી જ્યાં વૈકુંઠમાં જેની સેવા કરતી હોય એ ભગવાનને બલિની સંપત્તિ અને એની છે, ભગવાનની છે, તો એ લઈને શું કરશે? પણ સંપત્તિ લેવાનો અર્થ છે એના અભિમાનને ભગવાન કહે છે હું નષ્ટ. કારણ કે બધું છીનવાઈ જાય ને ત્યારે માણા દીનતામાં આવી જાય, સીધું વિનમ્ર બની જાય. અને બધું હોય ને ત્યારે કોઈને જવાબ ન દેતા હોય. આપણે એને મળવાઈ ગયા હોય કદાચ અને કહે ગાલ્યો ભગવદ્ ગીતા વાંચજો, અમારે જરૂર નથી, લઈ જાવ બધું તમે કરજો. કારણ કે આપણને એમ માનતો કે આપણા નવરા છે આવી અને કંઈ કામ ધંધો છે નહીં. લોકો મેરેથોનમાં ભાગતા હોય, અમારે ડિસેમ્બરમાં ભક્તોની મેરેથોન હોય એટલે ભાગવાનું નહીં, ગીતા લઈને ભાગવાનું. એક એક ઘરે જઈ જઈને લોકો વિતરણ કરતા હોય કે આ ભગવદ્ ગીતા લ્યો. એમાં ઘણા અભિમાની, ઘણા હું જાજા, જરૂર જ નથી અમારે. આપણને એમ થાય કે પામી ગયો લાગે સીધો. ભગવદ્ ગીતાની જરૂર નથી તમારે. અને જો કોઈ વિચાર પણ ન કરવો જોઈએ. શું કામ? અત્યારે સમાજની અંદર જે કાંઈ સમસ્યાઓ ચાલે છે, જે કાંઈ પ્રોબ્લેમ છે, ખાસ કરીને યુથ
યુવાનોને લઈને, યુવાન દીકરા દીકરીઓને લઈને જે સમસ્યાઓ છે માતા પિતા પરિવારોમાં, આ સમસ્યાનું એક જ સમાધાન છે, એ ભગવદ્ ગીતા છે. જો આ લઈ લેશો, એકવાર યુવાનોના હાથમાં આવી ગઈ તો તમારે તમારા બાળકોની ચિંતા પેઢીઓ સુધી નહીં રહે. પણ જો આ નથી, આપણે શું કામ નથી લેતા? આપણા અભિમાનમાં અમુક તો એવા ડાયા, આપણે ભગવદ્ ગીતા લઈ જાય ને, કેટલા છે આના, આપણે કહીએ 250, ધંધા ચાલુ કર્યા જ હવે. આવું 250 બંગલા બની જવાના હે? એ 250 રૂપિયાની પ્રિન્ટિંગ કોસ્ટ છે ભાઈ, જે છાપવાનો ખર્ચો થયો છે એ. પણ એની નથી ખબર કે અમૂલ્ય ભગવાનનું આ જે જ્ઞાન છે, દિવ્ય જ્ઞાન કોઈ દેવા માટે આવ્યું છે, તમારે એનો ઉપકાર માનવો જોઈએ. કે હાલો આપણે તો પડ્યા હતા સંસારમાં, પણ આપણને જીવનની દિશા આપવા માટે કોઈ એક વ્યક્તિ પોતાનો સમય કાઢીને આપણી સુધી આવે છે. ઉપકાર માનવાની તો વાત જવા દો, તિરસ્કાર કરે, ઓલા ભિખારીને કેમ કાઢી મૂકતા હોય એમ. આ કળિયુગની દશા તો જોવો, લોકોને ભક્તમાં ને ભિખારીમાં અંતર ખબર નથી. એને થાય કે ધોતીવાળા આવ્યા એટલે બધા માગવાવાળા છે. આપણે કે કલ્ચર જ એવું બનાવી દીધું છે આપણે, પણ એ જોતા નથી. કોઈ ભગવદ્ ગીતા આપણા જીવનનો યુટર્ન લગાવવા માટે આવ્યા છે. પણ આ અભિમાનનો ભાર એવો છે, આપણે નથી ઉતારી શકતા. હવે એને બિચારા ભગત ન હોય, તમે ને તમારી બાજુવાળા ત્યાં જાય, એને તો ગમે એ જીવ, મમે વંશ જીવ લોકે, બધા ભગવાનના જ અંશ છે, તો કોઈને કોઈ વ્યક્તિનું કલ્યાણ તો કરવું છે. પણ કહેવાનો અર્થ એ છે કે આ અભિમાન ઘણીવાર આપણને આપણા કલ્યાણનો માર્ગ બંધ કરાવી દે છે. સંસારમાં આપણું અહિત થઈ રહ્યું છે, તો કોઈ હિત કરવા માટે આવે, પણ જો આપણી ઈચ્છા ન હોય તો એ માર્ગ ખુલે નહીં. પહેલું તો જરૂરી આપણી ઈચ્છા હોવી જોઈએ. અને આવી ઈચ્છાઓ થાય ક્યારે? સત્સંગમાં જેની ક્યારેક બેઠા હોય ને તો. બાકી આપણે આપણા જ ઓલામાં મસ્ત રહેતા હોય, આપણાથી જ મહાન કોઈ નથી આ અભિમાનમાં રહેતા હોય, તો ડૂબવાના છીએ. આ સંસાર, આ ભવ સાગર કહે છે આને, આમાં ડૂબશું. અને એવા ડૂબશું ગોત્યા નહીં જળવી. તો અહીંયા જુઓ, હાલો સામાન્ય માણસ અભિમાનથી ડૂબે, ભગવાન કે એની મને કોઈ ચિંતા નથી, આખું ગામ ડૂબે છે. પણ ચિંતા સૌથી વધારે ભગવાનને પોતાના ભક્તની છે. ભલે ગીતામાં કીધું સમ છું બધા ભક્તો પ્રત્યે, બધા જીવ પ્રત્યે, પણ ભક્ત પ્રત્યે ભગવાનની એક્સ્ટ્રા કૃપા કરુણા છે. જેનું ભજન કરતા હોય એનું અહિત ભગવાન ક્યારેય થવા દેતા નથી. તો બલિનું અહિત કેવી રીતે થવા દે? તો આ શ્લોકમાં આપણે નથી સમજવાનું કે જો આપણે ભજન કરશું તો ભગવાન આપણું બધું લઈ લેશે. ટેન્શનમાં ન રહેતા, ચિંતામાં ન રહેતા. અને જેનું ભગવાને લીધું છે, પછી એના સામે દીધું છે કેટલું, એ કથા ખબર હોવી જોઈએ. આ જે બલિ મહારાજની કથા આપણે સાંભળી કે હાલો બલિ પાસેથી બધું લઈ લીધું ભગવાને, પણ બદલામાં દીધું છે કેટલું. ત્રિલોકીનું રાજ્ય લીધું ભગવાને, તો સૂતલ લોક આપ્યો, જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ તમામ પ્રકારના ભૌતિક સંતાપથી મુક્ત છે. આ સૂતલ લોક એના રાજા બનાવ્યા બલિને, કીધું આ લોક તને આપું છું. તો એક પ્રશ્ન થાય કે 14 લોક લઈ લીધા અને એક આપ્યો સામે, ખાલી ન્યાય નથી કર્યો ભગવાને. ભગવાન કે ખાલી સૂતલ લોક આપું છે એટલું નહીં, આ સૂતલ લોકની અંદર જેટલા પણ અસુર છે ને, આખું જે તમારું કુળ છે, પ્રહલાદ મહારાજ સહિત બધા ત્યાં વાસ કરશે. અને એ મહેલના દરવાજે ભગવાન કહે છે પ્રહલાદ મહારાજને કે પ્રહલાદ, એ મહેલના કોઈ પણ દ્વારેથી નીકળશો ને તમે, ત્યાં મને ઉભેલો જોશો. ભગવાને કેવલ લોક નહીં, ભગવાન વોચમેન બની ગયા ત્યાં, ભગવાન પહેરેદાર બની ગયા બલિને ત્યાં, અને કીધું કે બલિની રક્ષા હું કરીશ. એટલે ખાલી આ ભૌતિક જગત લીધું ભગવાને, હાલાકી એનું જ હતું, તોય ભગવાને એના બદલે પોતાને આપી દીધા આખા. વસ્તુ નહીં, ભગવાન કે હું જ તારો થઈ જાઉં છું સીધો. અને ત્રીજી વસ્તુ ભગવાને આપી કે આ 7મો જે વૈવસ્વત મન્વંતર છે, આની પછી 8મો જ્યારે સાવરણી મન્વંતર આવશે, ત્યારે એમાં બલિ હું તને ઇન્દ્ર બનાવીશ, સ્વર્ગનું સિંહાસન આપીશ. જે સ્વર્ગ માટે થઈને તેમ આટલી લડાઈ કરી છે ને, ભગવાન કે 8મો ઇન્દ્ર તને બનાવીશું. વચન આપ્યું ભગવાને. તો જોવો, લીધું ખાલી એક રાજ્ય અને ભગવાનને પોતાને આપી દીધા છે. હવે આમાં લોસ કોને છે? ભગવાનને છે કે બલિને છે?
ભગવાન કંઈક લે છે તો સામે પોતાને આપી દે છે. અને જો ભગવાન મળતા હોય તો પછી આ જગતમાં કદાચ બધું વયું જાય તો શું વાંધો છે? આમાં બીવાની જરૂર નથી. શું કામ? કારણ કે જો નહીં આપણે આપીએ ભગવાનને તો મૃત્યુના રૂપમાં, કાળના રૂપમાં એક દી લઈ તો લેવાના જ છે. જવાનું તો તોય છે, સમજી લો, રહેવાનું તો નથી જ. મૃત્યુ સમય બધું છૂટી જવાનું છે ને. તો આ બલિ ઉપર અનુગ્રહ કર્યો ભગવાને.